છોકરા છોકરે અને એની માએ થઈને મને કાઢી મેલેલી. તો ક્યારેય તમારે દીકરો કે દીકરી આવતા નહીં તમને ના લેવા માટે? ના આખું ઘર કરી આલ્યું છોકરા. અત્યારે તમારો દીકરો આવે અને તમને એમ કે ચાલો આપણા ઘેર, તો ના જવું ના જવું ના જવું. છોકરા તો જવાનું ખરું પણ એક રાત રહી પાછું આવતું રહેવાનું, સાલું નહીં રહેવાનું, નહીં રહેવા દે કયો. આવજો બોલો પહેલે જેવો ના રહ્યો, ખબર ખરાબ થઈ ગયું બધું. દયા બધું અત્યારે કોઈને દયા નહીં. આવું આપણા જેવું કોકને દયા હોય. કેટલા ટાઈમથી રહો છો આશ્રમમાં? આશ્રમ ને આ ત્રીજું વર્ષ હેડ્યું. આજે આપણે એક એવા બાને મળીશું જે પોતાનું ઘર હોવા છતાં, સંતાનમાં એક દીકરો અને દીકરી, પૂરો પરિવાર હોવા છતાં પણ સરકારી વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર બન્યા છે. જે વૃદ્ધાશ્રમમાં રહીને પણ સ્વમાનથી જીવે છે અને દિવસે તેઓ પોતે આમ દરની ઠોકરો ખાય છે અને આમથી આમ ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો આજે આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ છે બા તમારું? દેવાળી બેન પરબત. ક્યાં રહો છો? કયું ગામ કયું તમારું? દેવાળી બદલ પર કંકાપરા. કંકાપરા. હા. અને છોકરાઓ ને છોકરીઓમાં કોણ કોણ છે? હે? દીકરા ને દીકરીમાં કેટલા દીકરા છે તમારે? બે દીકરા. બે દીકરા છે? હો. અને દીકરીઓ? બે છોડીઓ છે, એક ઓફ થઈ ગઈ. હો એક સાવ દોની ઓફ થઈ જાય હવે બે હજુ બૈલો થયો. અને છોકરો તમારો છે એ એમની સાથે કેમ નહીં રહેતા તમે? એમને લાગે વહુ નહીં રહેવા દેતી, વહુ છોકરો નહીં રહેવા દેતો. હવે અને કેટલા ટાઈમ થી રહો છો આશ્રમમાં? આશ્રમ ને આ ત્રીજું વર્ષ હેડ્યું. ત્રીજું વર્ષ. હા. તો ક્યારેય તમારે દીકરો કે દીકરી આવતા નહીં ના લેવા માટે? ના ના આવે. આશ્રમ અમર કયા વાળા આશ્રમ તો કર્યો એટલે નહીં આવતા. એટલે તમે એમને કીધું નતું કે તમે આશ્રમમાં જાવ છો એમ? ના. કેમ આવું? રિક્ષા લઈને હું ફરતી હતી ને આવું, એ રિક્ષા વાળા કઈ બા તમારા આશ્રમે જવું બરો દગ પડે એટલે મેં કહ્યું બેટા હા બાર જવું. એટલે પછી રિક્ષા વાળો મને મેળવા આવ્યો હતો. રબારું લખી લીધું અને ખાટલા ફરી હાલ દીધા, ખાવા પીવાનું હાલ દીધું, ઓળવા પથરવાનું હાલ દીધું. એટલે તો નથી જતી પણ આવ જઉં છું. અને આખું ઘર કરી આલ્યું છોકરા. તમારું પોતાનું તમે શું કરતા હતા પહેલા? ખેતીવાડી. ખેતી કરતા હતા? હા. ખેતીવાડી. અને તમારો દીકરો હાલ શું કરે છે? અત્યારે મોટા શાકભાજી ના ટેમ્પો આવે છે ને આસો દરમે, એટલે ઠાલવવાના ભરવાનું એવું કરવાનું. અને દીકરાનું નામ શું છે તમારા દીકરાનું નામ? ગુલાબભાઈ. આખું નામ શું? ગુલાબભાઈ પરબત. હા. પરમાર. અને એમના બહુ કે એક તમને લેવા નહીં આવતા કોઈ? ના આવે ના આવે. હું જઉં તો છોકરો ના હોય તો વડે હોઉં. છોકરો કશું કાલે તો વડે જોડે તાઈ બાર છોકરો હાલે ના હાલવા દે. મારો લુગડો હતો તોય ના હાલવા દેતી. છોકરા છોકરે અને એની માએ થઈને મને કાઢી મેલેલી. છોકરાની? હા. તમારી વહુ ને એમની મમ્મી? હા. મારી વહુ ને એનો છોકરો છોડીઓ તો જતી રે, હું છોડીઓ તો શું કરવા જતી રહું. જમાઈ લો બેનો બેનો એના ફરિયાદ ના બેનો મારે તાર જમાઈ હતા પછી ઓફ થઈ ગયા. હજી જમાઈ તો રહેવાય મારે શું કરું. અને દીકરી છે એ વિધવા છે? હા એ વિધવા છે. બે ત્રણ છોડીઓ છે, એક છોકરો. બસ છોકરાની બે ત્રણ ચાર છોડીઓ છોકરાની. જમીન એક વીઘું અડધું વીઘું જમીન છે પણ હું આલ્યા ઉપર મારે હાલવું પડે શું કરું. અને અહીં આશ્રમમાં કેવી રીતે રહો છો? આશ્રમમાં કેવી રીતે રહો છો? આવું ફરવાનું ખાવાનું ઊંઘી રહેવાનું, નહીં જોઈ ફરવા નીકળી જવાનું. અને દિવસે શું કરો છો? આમ કશું જ નહીં. આવું ફરી આવીને સુઈ જવાનું, ઊંઘી જવાનું. અને આમ કે આ પૈસા ને એવું ક્યાંથી લાવો છો? કોઈ દિવસ બીમાર પડો તો શું કરો છો? દવા ગોળી એવું કેવી રીતે લાવો છો? આ બધા ફરતા હોય ને ભાઈઓ, બાયકો લઈને કોઈ ઘેર આલે, કોઈ બાયકો વાળા આલે,
કોઈ બૈરા આલે એવા પૈસા પણ આલે માતાજીના એમાં એમને વરસ આવે ને ત્યાં પરસાદ કરવાના, નવરાત્રી કરવાના, દિવાળીએ કરવાના, એવા સુરમું ધરાવવાનું, હવાસેનું નિવેદ કરવાનું. એ છોકરાને પેક કરાવવું પૈસા આવી જાય. અને અત્યારે તમારો દીકરો આવે અને તમને એમ કે ચાલો આપણા ઘેર, તો ના જવું, ના જવું. કેમ? છોકરાને તો જવાનું ખરું, પણ એક રાત રહે છે પાછું આવતું રહેવાનું. સાલું નહીં રહેવાનું, નહીં રહેવા દેજો. તમને હેરાન કરે છે એમ? એટલે મારા છોકરાનું સાલું તો રહું તો ખાવાય ના આવે એવી રકમ્યું છે. અને કેટલી ઉંમર હતી તમારી ને તમારા ઘેરથી ગુજરી ગયા? ખાસી બહુ વહેલા, દલાનો છોકરો હતો તારના. હો તો તમે તમારા બાળકોને કેવી રીતે ઉછેર્યા? હે છોકરાઓ કેવી રીતે મોટા કર્યા તમે? આવું ફરી ફરી તારે ખેર રહેતી હતી, હવે ખેતર રહેતી હતી, ખેતરામ રહેતી, મારે ઘેર રહેતી હતી. મોટા થયા, પહેરાયા, પસ્તાયા, તો પછી હું આશ્રમ બે આવતી રહેલી તો રહેતી હતી. વહુ કે છોડીઓ તો જતી કે છોડીઓ તો ના જતી રહું, એટલે આશ્રમ બે આવતી રહી. કોઈક રિક્ષા વાળો છોકરો હતો ને બચારો દયા વાળો તમારી પેટ, તમારે આશ્રમે જવું? હા બેટા આશ્રમે જવું. બરું નામ લખી અને વચ્ચે ખાટલા આલે એટલે છોકરો નાહી ગયો. કોક દાડ આવે ખબર લેવા, પણ હું ના ઓળખું ફરી. બહુ જાજુ વરસ થાય નહીં ઓળખાતું. અને તમારી દીકરીઓ આવે ક્યારેય ખબર લેવા તમારી? ના આવે, મને રહેવા ના દઈએ આવતી હોય ના આવે. ના, તમારી દીકરી એ નહીં આવતી, એને જોયું જ નહીં કે શું આગળ ભાઈ બારે. કોઈ દિવસે તમારે આમ કે મારી મમ્મી ક્યાં છે એવું કોઈને પૂછે નહીં? હું કોક દાડ જઈ આવું, હવે 2-3 મહિના પતાવી બે હાલ ના જાય, બે હાલ પ્યાઈ જાય. જમાઈ નહીં છોડીઓ એમને હા હરે એક છોકરો છે એને 4 છોડીઓ. છોકરો ને હા જાય અને એ બે ઘઉં નું કરે. તો બા આટલું બધું શું કહેવાય દુઃખ સહન કરીને તમે છોકરાઓ મોટા કર્યા અને અત્યારે એ છોકરાઓ તમારી ભાડ પણ ના લે તો કેટલું દુઃખ થાય આમ? બસ હવે શું કરું, પણ શું કરું, વહુ ના રહેવા દે એટલે હું જતો રહું તો છોકરાને બહુ દુઃખ કરે, ખાવા ના આલે એટલે મારું જોયું જાય. મારા છોકરાને હું ખાઉં અને મારા છોકરાને ખાવાનું ના આલે, મારે રહેવાય એટલે હું ના રહું. હું ના હોય ત્યાં છોકરા કશું નાખે, ખાવા પડી આલે, બોલો ચાલે બધો છોકરા જોડે, પણ બંધ નહીં રહેવા દેવી એટલે છોકરા દુઃખી કરે એટલે નહીં રહેતી. હા જયા આવું ખરી છોકરા પે પૈસા હવે છોકરા લાલું આખું ઘર કરી આલ્યું ધાબા વાળું. એ કેવી રીતે? આમ કે ખેતી પર જ? હે ખેતી પર ઘર કરી આપ્યું ને આખું? હા મજૂરી કરીને? હા મજૂરી કરે. એક પાડ્યો આલ્યું તું, 2 વાવડિયા આપણા રૂમ છે ને એટલું એક પાડ્યું ખાસું લોબું આલેલું 10 હાથ એ અત્યારે છે. પેલા ઢોરો રાખતા પણ ઢોરો વેચી દીધો, ભેંસો રાખતા અત્યારે 3-4 પાડીઓ છે, હજુ વેચી દીધો એમને. 3-4 પાડીઓ છે એ એમને ઠાઠો કરો, છોકરો કોમે જાય. હું જઉં તો રાત્રે રે બા એટલે એક રાત રહું, પછી હવામાં જતી રહું, બટા જતી રહું, પૈસા બધું આવી લેવું. આ ફરે જાય છે બધા 20-20 રૂપિયા આવ્યા અને મારા છોકરા 5-6 આવ્યા. નાના બાળકો હશે ને પાછા એમના? હે નાના છોકરાઓ હશે ને? હા છોકરાના છે ને તો એ કહે ને કે બા ના જશો એમ? એમને જ કાઢી મેલ્યો કેતો હોય. નાના છોકરાઓ? હા છોકરા છોકરે અને એમાં એ 2 બાર દીકરી સર કાઢી મેલી. બેટા રાખે હું તો કોઈ વાર બોલતી નહીં એની જોડે, વહુ જોડે બોલું, એની બા જોડે બોલું, છોકરા જોડે નહીં બોલતી. અને બા હવે તમે આમ કે શું કહેવા માંગો છો કે આજના જમાનામાં મા બાપ જ્યારે આટલું બધું દુઃખ સહન કરે છે, બાળકોને મોટા કરે છે, તો બાળકો પાસે કેવી અપેક્ષા રાખે કે ઘડપણમાં જ્યારે આપણે જરૂર હોય ત્યારે આપણા સંતાનો આપણી સેવા કરે? સાચી વાત. પરંતુ આજના જમાનામાં કહેવાય છે ને કે મા બાપની કદર ત્યારે જ જોવા મળે છે. આવજો બોલો પહેલે જેવો ના રહ્યો, ખબર ખરાબ થઈ ગયું બધું દયા વધુ.
અત્યારે કોઈને દયા નહીં. આવું આપણા જેવું કોકને દયા હોય, કોઈને દયા નહીં અત્યારે. અહીં જઈશ એટલે લઈ જઈ ચૂપ થઈને સુઈ રહેવાનું. હોજે જમવાનું થાય ત્યાં જમવા જવાનું, જમીને આવીને સુઈ જવાનું. કોઈનું વાઘોઈ લે, કોઈનું પાસોઈ લે. અને આશ્રમમાં કેટલા જણ છે? બહુ 5-6 વર્ષ. બધું થઈને 2000 વર્ષ. આદમી લખા, બૈરા લખો, છોડીઓ મોટીઓ મોટીઓ, બૈરો છોડીઓ હોવ. તો એ બધાએ આ રીતે તકલીફ પડતી હશે છોડીઓ તારે? મારી બહુ માયા. હા, કશોક પડી આયા હોય તો બધી છોડીઓ લાલું. અને બધા પાછા ભેગા થઈને સુખ દુઃખ ની વાતો કરે આવી. હા હા, શીખ ની વાતો કરે. કોઈ ગમે એ વાતો કરે, ના ગમે એ હોઈ જાય. વડે હવ બાજુ આ પૈસા લેવા, એવું? બાજુ લાયેલા ના આલું, શીખવા આલું. હા, અને ક્યારેક બીમાર થાવ તો? 12 સાલ બીમાર તો આ પૈસા બેન છોડું ની લઈ જાય. અને છોકરા તો જતી રહું, થોડી બીમાર થાવ તારી જતી રહું. અને બા આ કહેવાય ને કે વૃદ્ધા પેન્શન ને એવું કઈ આવે છે તમારે? વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન હે ના, એવું કઈ નહીં? કઈ નહીં. બહુ વરસ થયો. અત્યારે નાના છોકરા જેવો, નાની છોડીઓ જેવો કાઠું ખાઈડું, પણ બીજું કઈ નહીં. બા શું બીમારી છે તમને? હે બીમારી છે કઈ? ના, અત્યારે નહીં. હા, આ ઢેસડે એકર પડી ગયેલી, હારું હેરાય ના હટલે આ દુખે, એટલી બીમારી, બીજું કઈ નહીં. હજુ ઓછોય હારી, ઓછળનું ઓપરેશન કરાયેલું બે ચીખોદરા. બહુ સારા ડોક્ટર હતા, તમારી પેલું દયા વાળા. અમે બળી મુકાયેલી, આ એમને કરાયેલું. એકલી હો, કોઈ જોડે મારે કોઈ નહીં. મારા જોડે ભાઈ ભોજાઈ નહીં, છોકરો નહીં, છોડીઓ નહીં, કોઈ નહીં. પણ મારી લાયકી આવી ને, બહુ કેટલા બૈરા આવે મારી જોડે. હા, એક બૈરી હતી, એક બાજુ હતો. થઈ રહ્યું તો હજી બટી ગયું તો હજી મારી જોડે રહ્યો. જવડાવે બધું કરાવ્યો હતા. ઓપરેશન કરાવીએ તો બહુ સારું ના દેખાય. ઓછો ફાડી લઈ જવાનું, દીવો લઈ જવાનો, લાગતું લઈ જવાનું. અને પિયરમાં કોણ કોણ છે? પિયર બે 4 ભાઈ છે, 4 ભોજાઈઓ, 2 બોલો બોલોડા ઠેઠ. પહેલી જતી ત્યાં આવ કયા લઈ જતી. આ બહુ ચલાતું નહીં એટલે કહીએ લઈ જતી. ઓર બાર ખાટલો તમારા ભાઈ છે એમને ખબર છે તમે આ રીતે આશ્રમમાં રહો છો? રહેતી હતી તો ભરે ખાસો મહિનો 2 મહિના રહી. પણ આ બહુ હેર ચલાતું નહીં. આશ્રમે બહુ ફરવા ના જવા દે. ખાટલા ખાલી દેખાય, મોટા મોટા લોકો જોવા આવે, કેવી રીતે રહેશે, કેવું ખવડાવે છે, કેવું રાખે છે, જોવા આવે મોટા મોટા લોકો, જમાડવા આવે. હા, એટલે બહુ ના જવા દે. ખાટલો ખાલી દેખાય. એક ખાટલાના 2000 રૂપિયા આવે સરકાર બી ખવડાવે એમને. આશ્રમ વાળા રાખ્યા હોય ને એમને. તો આ હતા દિવાળીબા, જેમણે પોતાના જીવનની સુખ દુઃખની બધી આ પ્રીતિ આપણી સાથે શેર કરી છે. તો આવા જ વધુ અપડેટ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે. નમસ્કાર.